નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા છે ગોંડલથી અને જૂનાગઢથી કે જે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દીકરા છે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ, એમને જામીન મળી ગયા છે અને આજ વાતચીત કરવી છે ત્યાંના સ્થાનિક નેતા અને એપીએમસી પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સાથે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર ભાઈ. જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ નહીં પણ ગોંડલ જે સહકારી બેંકની ચૂંટણી હતી ત્યારે તમારું જે નિવેદન આવ્યું હતું કે ચૂંટણીમાં જીત થઈ એના પછી તમે પૂછ્યું હતું જયરાજસિંહ જાડેજાને કે જલસો ક્યારે. તો હવે મારે તમને પૂછવું છે કે જલસો ક્યારે, અલ્પેશભાઈ? આમ તો અમારા ગોંડલ માટે આજે ખૂબ જ ખુશીની વાત છે કે આજે અમારા માટે એક સાથે બે કાર્યક્રમો સાથે થઈ ગયા. એક, અમે ઘણો સમયથી વાટ જોતા હતા અમારા ગણેશભાઈને જામીન મળે. અમને આપણા લોકતંત્ર ઉપર ભરોસો હતો, લોક ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો કે ન્યાયતંત્ર અમને ન્યાય આપશે. એ આજે અમને ન્યાય મળ્યો. બીજી વાત કે ગોંડલની જનતાએ જે અમને મેન્ડેટ ઉપર જે રીતે અમને મત આપ્યા, જે રીતે ગણેશભાઈ જેલમાં હોવા છતાં એમને ચૂંટાવ્યા, એ ગણેશભાઈ આજે અમારા પહેલી વાર એના જીવનનો સરસ મજાનો મોટો હોદ્દો મળ્યો, નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા. તો એ જોતા ગોંડલ માટે આજે કાયદેસર આજે ગુજરાત અને પૂરા દેશ માટે પ્રથમ નોરતું છે, પણ ગોંડલ માટે આજે પ્રથમ નોરતું પણ છે અને દિવાળી જેવો માહોલ પણ છે. એટલે ગોંડલના કાર્યકર્તાઓ, આગેવાનો, મતદારો જે રીતે અમને પ્રેમ કરે છે, જે રીતે ગણેશભાઈના દિલમાં ગોંડલ છે, ગોંડલના દિલમાં ગણેશભાઈ છે, એ જોતા આજે ખૂબ જ ખુશીનો માહોલ છે કે આજે ગણેશભાઈ ગોંડલ આવશે. મારે તમને એ પણ પૂછવું છે કે જ્યારે જયરાજસિંહે પોતાની વાત રાખી હતી, જ્યારે તમે સહકારી બેંકની ચૂંટણી જીત્યા હતા, રાતના સમયમાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ત્યારે જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ તો મને નથી ખબર એમ. આ ઘટના થઈ એના પછી બધા જ લોકોએ કે ગણેશને મારાથી પણ મોટો બનાવી દીધો. આના પર તમારું શું કહેવું છે? વાત એવી છે કે જાહેર જીવનની અંદર આક્ષેપ, પ્રતિ આક્ષેપ, ગણેશભાઈ ગોંડલનો ઉભરતો નેતા છે. ઘણા લોકોને એવો ડર લાગી ગયો છે કે આ ભવિષ્યનો નેતા બનવા જઈ રહ્યો છે અને જે રીતે ગોંડલની સેવા કરે છે, તો અમારા વિપક્ષને એવું થઈ ગયું કે આ છોકરો ભવિષ્યમાં નેતા બની જશે. એટલે જે જુનાગઢનો બનાવ બન્યો હતો, જે રીતે ગણેશભાઈ ઉપર આક્ષેપો કર્યા હતા, જે રીતે ગણેશભાઈને બદનામ કરવાના પ્રયત્ન કર્યા હતા, એ આજે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે ન્યાયતંત્રએ અમને ન્યાય પણ આપી દીધો અને ગોંડલની જનતાએ પણ અમને ન્યાય આપ્યો કે ગણેશભાઈને જેલમાં બેઠા બેઠા 25 વર્ષના યુવાનને 75% વોટથી વિજય બનાવી દીધો. આનાથી મોટી કઈ જાહેર જીવનમાં વાત હોય જ ન શકે. એટલે અમારા માટે કોંગ્રેસ વાળાએ જે અમારી ઉપર આક્ષેપ કર્યા હતા, જુનાગઢ કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અમારી ઉપર આક્ષેપ કર્યા હતા, એમાં અમને ગોંડલની જનતાએ ન્યાય આપી દીધો, ન્યાયતંત્રએ અમને ન્યાય આપી દીધો. એના માટે અમને ખુશીનો માહોલ છે. અલ્પેશભાઈ, બીજી વસ્તુ એ પણ પૂછવી છે કે જેલ મુક્તિ તો થઈ ગઈ છે, પરંતુ હવે જવાબદારી પણ આવી છે. કારણ કે ગોંડલની જે સહકારી બેંકની ચૂંટણી છે એમાં બહુ મોટી જવાબદારી પણ મળી છે. તો આના ઉપર તમે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છો, એપીએમસી ના પ્રમુખ પણ છો, એટલે તમે આને કઈ રીતના જુઓ છો? તમે આના ઉપર શું કહેવા માંગો છો? ગણેશભાઈને જવાબદારી તો અત્યારે મળી છે. જો જવાબદાર વ્યક્તિ પોતે ન હોય તો 25 વર્ષના યુવાન માટે ગોંડલ બંધ કેવી રીતે રહી? જે રીતે ગોંડલ બંધ રહ્યું છે, જે રીતના ગોંડલના લોકોએ લાગણીથી, પ્રેમથી એને સ્વીકાર્યો છે, એ જવાબદારી તો ત્યારથી જ હતી. અને જવાબદારી ન હોય તો કોવિડ જેવી પરિસ્થિતિમાં ગોંડલના લોકોના ઘરે ઘરે જઈને એને સેવા શું કામ કરે? પૂરની પરિસ્થિતિમાં ગરીબ માણસોની સેવામાં શું કામે છે? ગોંડલ ઉપર જ્યારે આફત આવી છે ત્યારે ગણેશભાઈ ક્યારે ઘરે નથી બેઠા. એને હિસાબે ગોંડલનો સ્વીકાર્ય નેતા બની ગયો છે અને જે રીતે ગોંડલનો સ્વીકાર્ય નેતા બની ગયો છે ને, એટલે એને જવાબદારી ગોંડલે આપી દીધી હતી. અત્યારે તો ખાલી ઓન પેપર હોદ્દો મળ્યો છે કે જે રાજકીય જીવનમાં હરેક માણસને અપેક્ષા હોય કે મને કઈક હોદ્દો મળે, અને ઈ જ ના ભાગરૂપે ખાલી ગણેશભાઈને હોદ્દો મળ્યો છે. બાકી જવાબદારી તો ગોંડલની જનતાએ ગણેશભાઈને છેલ્લા 5 વર્ષે આપી જ દીધી છે. અલ્પેશભાઈ, તમે જે રીતના વાત રાખી હતી કે આ જે કંઈ પણ ઘટના ઘટી છે એનાથી એક માર્ગ મળી ગયો છે એક જગ્યા સુધી પહોંચવાનો, અને તમે તો એવું પણ કહ્યું હતું કે ગણેશ ગોંડલ હવે ધારાસભ્ય બનવાના જ છે.
તો પછી હવે એના ઉપર કામગીરી શરૂ થઈ જશે કે શું છે શું નહીં? કોઈ વ્યક્તિ એમ બોલી દે કે ધારાસભ્ય બની જાય તો ધારાસભ્ય બનાતું નથી. ધારાસભ્ય તો જ બનાય કે લોકોના દિલમાં એને રાજ કરવું પડે. અને અમારા ગણેશભાઈ જે રીતે ગોંડલના લોકોની સેવા કરે છે, તો આ મારી માંગ નથી, ગોંડલના લોકોની માંગ છે કે આ યુવાન ભવિષ્યનો અમારો ધારાસભ્ય બનશે. કારણ કે જનતાની એવી જ અપેક્ષા હોય કે પોતાનો ધારાસભ્ય એવી વ્યક્તિ હોય કે 24 કલાક સેવા માટે તત્પર હોય, 24 કલાક કાંઈ પણ પ્રશ્ન હોય તો એ ખડે પગે હોય. એવી રીતે ગોંડલની જનતાની જે રીતે ગણેશભાઈ સેવા કરે છે, તો હું નથી કેતો પણ ગોંડલના લોકોએ સ્વીકારી લીધું છે કે આ યુવાન અમારો ભવિષ્યનો ધારાસભ્ય બનશે. અલ્પેશભાઈ, હમણાં જ સમાચાર આવ્યા છે કે જેલ મુક્તિ થશે, પણ આના પછી કોઈ કાર્યક્રમ વગેરે ગોંડલમાં રાખવામાં આવશે કે કેમ? કોઈ કાર્યક્રમ અમારે રાખવાના નથી. ગણેશભાઈ એક ગાડી ગણેશભાઈને તેડવા જશે, ગણેશભાઈ ઘરે આવી જશે. ગણેશભાઈને ગોંડલની જનતાએ જે રીતે ચુકાદો આપી અને ગોંડલના વાઇસ ચેરમેન નાગરિક બેંકના બનાવ્યા છે, ત્યાં જશે. ત્યાં લોકોના ટોળા ને ટોળા એને મળવા આવશે, એની શુભેચ્છા આપવા આવશે. એની અમને ખાતરી છે કે અત્યારે જ જયરાજભાઈની ઘરે લોકો સમાતા નથી. ઈ જોતા ગણેશભાઈને ખૂબ જ લોકો અભિનંદન દેવા આવશે અને એ જ રીતે અમને ખુશીનો માહોલ છે. બાકી એથી વિશેષ કોઈ કાર્યક્રમો અમારે કરવાના નથી. કાર્યક્રમ તો અમારો ત્યારે જ થઈ ગયો કે ગોંડલનો 25 વર્ષનો ગણેશ જેલમાં હતો અને એને ગોંડલની જનતાએ ચુકાદો આપીને ચૂંટાવી દીધો ને, એ જ ન્યાય અમને મળી ગયો છે. આથી વિશેષ અમારી કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. એક અનુભવ પણ તમને થયો છે, બરોબર, અને એના કારણે જ ગણેશ ગોંડલ જેલમાં હતા. હવે ફરીથી આવી ભૂલ કે આવી ઘટનાઓ કે નહીં થાય એની ખાતરી કોઈ, કારણ કે તમે તો ગણેશ ગોંડલની નજીક રહ્યા છો એટલે. અમે ગણેશભાઈની નજીક રહ્યા છીએ. એનો સ્વભાવ એકદમ સરળ છે. એ ગોંડલનું સરળ વ્યક્તિત્વ તરીકે ઉભરે છે. એના માટે કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, એના માટે કોઈ જ્ઞાતિ નથી, કોઈ જાતિ નથી. એના માટે એક જ વાત છે કે ગોંડલ એ અમારું ને અમે ગોંડલ. અને ભવિષ્યમાં પણ અમારે જે રીતે ગણેશભાઈ સેવા કરે છે એ રીતની સેવા ચાલુ રાખવાની છે. આથી વિશેષ કાર્યક્રમો કાંઈ કરવાના નથી. જે રીતે ગોંડલના લોકો ગણેશભાઈને અત્યારે જ આમંત્રણ આપવા આવે છે, છેલ્લા 4 દિવસીય ગોંડલની ગરબીમાં આમંત્રણ દેવા આવે છે, એવી રીતે ગોંડલની તમામ ગરબીમાં જાય છે, નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ લે છે અને લોકો એનું સન્માન કરશે.